નમસ્કાર, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમલદાસ રામાવત વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું આવી ગયો છું શ્રી રોકડિયા હનુમાનજી મહારાજની જગ્યાએ. અહીં પ્રભુભાઈના દીકરા જિગ્નેશભાઈની બેબીનો જન્મદિવસ છે. એ નિમિત્તે સુંદર મજાનું સત્સંગ કીર્તનનું આયોજન કર્યું છે. તો ચાલો આપણે સત્સંગ કીર્તન સાંભળીએ.
બહેનો, માતાઓ ને બાળકો તથા વડીલો બધાને મારા હૃદયથી જય સિયારામ. થોડોક અવાજ ઓછો આવ્યો પણ વાંધો નહીં, આજે હારો આવશે. આપણે આજે આ ધૂનમાં બધાય ગામના મંડળ, ભાઈ, કુટુંબ, પરિવાર, સગાવાલા બધાય ભેરા થયા. કારણ કે જેને રામ ધૂનનો રસ લાગ્યો છે ને એને અહીંયા બાપ ગમે એ પ્રસંગ હોય ને તો રામ ધૂન જ હોય. પ્રભુભાઈને જોરદાર તાળીથી વધાવો. કહેવતમાં છે ને કે ભાઈ સંગ કરો તો મેલા કપડાવાળાનો કરજો. મેલા કપડાવાળાનો સંગ કરીને એમાં શરમ નથી. ઉજરા કપડાવાળા તો કપડા ઉજરા ને મનના મેલા. કપડા ઉજરા હોય પણ મનના મેલા હોય એમાં કાંઈ ન વરે. મેલા કપડાવાળા હોય ને એમાં બધું હોય, ધૂન, ભજન, ભક્તિ, ભાવ બધું. એટલે ભગવાનને તેમાં આપણે આ ધૂન ભજનમાં બધાને ભેરા કરી. અહીંયા પ્રભુભાઈ તો હાજર રહે પણ પ્રભુભાઈના ઘરના અહીંયા આવી જાય. પરભા ભાભી જ્યાં અહીંયાથી આવી જાય. આપણે ટંકારા બાપા સીતારામ મઢુલીએથી આવેલા આપણા હરિદાસ બાપુ એને સાલ ઓઢાડીને સન્માન કરશે પ્રભુભાઈ ઘેરાણા વાત. હા, હાલો રાધે રાધે. જોત કરવાના કાના બાપા આવી જાય. હા, કાના બાપાની તો બધાય ધૂન મંડળમાં ઘણી સેવા. કાના બાપાને જોરદાર તાળીઓથી વધાવો. અને આપણે હરિદાસ બાપુ તો આપણે 26 તારીખે ધૂનમાં જાય ને ત્યાં બહુ સરસ ભાષણ કરો. બહુ ભગવાન વિશે આપને કે બોલો હનુમાનજી મહારાજ. આવી જાવ. 26 તારીખનું આમંત્રણ આપેલું છે બધાને. બધાય આવજો. 26 તારીખમાં બહુ આવતા નથી માણસો. હાલો રાધે રાધે, આવી જાઓ. બધી ધૂનમાં કાના બાપા હારું નાચે, બહુ નાચે. આવું શરીર હે પણ કાના બાપાને આમ ભગવાનના નામ આવે ને એવી મોજ આવી જાય ને વાત કરો. અમુક તો સીતા લઈ લઈને નાચવા મળે. કાના બાપા જોરદાર તાળીથી વધાવો. આ રાધે રાધે બધી ધૂનમાં હોય. સીતારામ બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે પ્રભુભાઈ ઘેરાળાવાળાને સાલ ઓઢાડી સન્માન કરશે. એના ભાણેજ અમારા ઘરના અહીંયા આવી જાય. આવી ગયા, અહીંયા બેઠા હોય તો આવી જાઓ. મનસુખ ક્યાંનું ક્યાંય અહીંયા ઘરના ભુવન ઘરના ડાકા. બીજા ધૂણે એમાં મજા ન આવે. આવું મોટું આયોજન કરવા મંડળ તરફથી સાલતો ઢાળવી જ પડે. એમાં હાલે જ નહીં. આ મામુન બનો બે જોઈ લેજો. હાલો હવે પરભાબેન ને સાડી પહેરાવી સન્માન કરશે મુક્તાબેન ને મંજુલાબેન. હા, મંડળ તરફ કાંઈ બોલવાનું ન હોય તમારે. બરાબર ફોટો લઈશું. આવતારે જ માર ભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારી માર બનેવીને બેની જે જાજી ખબર. હવે આપણે વનાડિયા ગામ શારદાનગર ગામ સમસ્ત કથાનું આયોજન કરેલ છે. તારીખ 10/5/2026 થી તારીખ 18/5/2026 ને દિવસે પૂર્ણાવતી. કથાનો સમય 2 ટાઈમ. ભોજન પ્રસાદ સાથે છે. સ્થળ ખોડિયાર માતાજીનું મંદિર. વક્તા રામપાલણના વક્તા આપણે રતનબેન રામધનાસનમાં રહીને પણ જોરદાર તાળીઓ બજાવો. નાની ઉંમરમાં ઘણી કથા કરી નાખી રતનબેનનો.